નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ક્રમની ગોઠવણીના જે પ્રશ્નો આવે છે એને આપણે સંપૂર્ણ સમજૂતી મેળવીએ છીએ અને પછી આપણે એની શોર્ટકટ ટ્રીક શીખશું. પણ પહેલાં આપણે વિગતવાર સમજૂતી મેળવશું તો આપણે શોર્ટકટ સમજાશે. શું છે એની વિગત? કે માનો કે ક્રમની ગોઠવણી કરવાની હોય ને તો 4 રીતે ગોઠવણીના પ્રશ્નો પૂછાઈ શકે. અત્યારે મારા અભ્યાસ પ્રમાણે હું તમને કહું કે 4 રીતના પ્રશ્નો આવી શકે જે જૂના પેપરો જોઈએ છે કે જે તમને કંડક્ટરમાં અને CCAની પરીક્ષામાં ખાસ ઉપયોગી છે. જોઈએ આપણે. એક તો સાદો કેસ. સાદો કેસ શું છે? સામાન્ય રીતે પૂછે કે આટલામાં ક્રમેથી ડાબીથી એટલામો ક્રમ છે કે જમણેથી એટલામો ક્રમ છે, તો કેમ ગણવાનું? એ સાદો. ઓવરલેપિંગ. ઓવરલેપિંગ એટલે શું? ઓવરલેપિંગ એટલે કે જ્યારે કુલ સંખ્યા હશે એની કરતાં સંખ્યા વધારે થશે ત્યારે શું કરવાનું? પછી ઓછામાં ઓછા આ લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ અથવા કેટલા વ્યક્તિઓ બેઠા છે એ નક્કી કરવું. અને પછી પ્રશ્ન છે કે આ વ્યક્તિ એટલામું સ્થાન છે, ડાબેથી જમણેથી એટલામું સ્થાન છે અને એની વચ્ચે કેટલા બેઠા છે એ. આ 4 મુદ્દાઓની એકદમ સરળ સમજૂતી મેળવવાના છે. અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ખાસ વિનંતી કે લોકો જોવે છે, તમે મિત્રો જોવો છો તો એક સબસ્ક્રાઇબ તો કરો કે જેથી અમને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. હવે જોઈએ સાદો કેસ શું છે. તો કે સાદા કેસની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ કે સાદો કેસ એટલે શું, એનો એક દાખલો જોઈએ આપણે, એટલે એકદમ સરળતાથી સમજાય. દાખલો શું કે એક હારોળમાં પ્રિયા છે એનું સ્થાન 25મું છે. ઉપરથી હાલો લખીએ, પ્રિયાનું ઉપરથી 25મું સ્થાન છે અને ક્રિશા છે તેનું નીચેથી 20મું સ્થાન છે અને કુલ હારોળમાં 60 વ્યક્તિઓ છે. તો હવે તો એ પ્રિયા અને ક્રિશાની વચ્ચે કેટલા લોકો છે તે નક્કી કરવાનું છે. તો એકદમ સરળ રીત કે પહેલાં ઉપરથી ને નીચેથી બંને આપ્યા છે ને એ બંનેનો કુલ સરવાળો કરી. સાદા કેસની સાહેબ સાદો કેસ ક્યારે છે ખબર કેમ પડશે? પહેલાં સરવાળો કરીએ આપણે. તો કે આનું 25મું સ્થાન પ્લસ 20મું સ્થાન એટલે કુલ કેટલા થયા? તો કે બંનેના થઈને 45 થયા. તો તમે જોશો ને કે કુલ વ્યક્તિઓ છે ને એની કરતાં આંકડો નાનો છે. એટલે આપણો સાદો કેસ ખબર પડી જાય કે જ્યારે સરવાળો કરશું, દર વખતે સરવાળો કરવાનો થશે તે મિત્રો, સરવાળો કરશું ત્યારે રકમ જો આની કરતાં નાની આવે, કુલ વ્યક્તિઓ આપ્યા છે તેની કરતાં, તો ત્યારે તો એમાંથી બાદ કરીએ છીએ. તો એમ કરીએ કે 60 માઇનસ 45, તો એ બંનેની વચ્ચે કેટલા હશે? 15 વ્યક્તિઓ છે. એકદમ સરળ રીતે. જ્યારે સ્થાન નક્કી કરવાનું થશે ઉપરથી કે નીચેથી, ડાબેથી, જમણેથી, ત્યારે જે સ્થાન આપ્યું છે ને 2 વ્યક્તિઓનું કે 2 વસ્તુનું, એનો કુલ સરવાળો તો કરવાનો થશે જ. તે આપણે સરવાળો કરીએ છીએ એટલે 45 જો આની કરતાં નાની કિંમત હોય એમાંથી બાદ કરી નાખીએ એટલે એની વચ્ચે કેટલા છે? તો કે એની વચ્ચે 15 વ્યક્તિઓ બેઠેલા છે. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. એકદમ સરળ રીત. તો કે સાહેબ આનો સરવાળો કદાચ આની કરતાં મોટો આવે તો એને આપણે કહીશું ઓવરલેપિંગ. ઓવરલેપિંગ એટલે શું કે કુલ જે સરવાળો છે, કુલ વ્યક્તિઓ એની કરતાં સરવાળો વધુ આવે એવું બની શકે. એવા દાખલા આવશે. તો એમાં શું કરવા? તો એની એક આપણે રકમ જોઈએ. હવે જો ઓવરલેપિંગ છે ખબર કેમ પડશે મિત્રો? તો એક લાઇનમાં 50 વિદ્યાર્થીઓ છે જેમાં એ વિદ્યાર્થીનું સ્થાન જમણેથી 22મું છે અને બીનું સ્થાન ડાબેથી 35મું છે. તો તેમની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? ઓલા દાખલાની જેવી રીતે રકમ તો એવી જ છે, પણ આપણે મેં કીધું કે જેનું સ્થાન નક્કી કરવું એ બંનેના પહેલાં વચ્ચેનું નક્કી કરે એટલે બંનેનો સરવાળો કરી નાખે ઝડપથી. તો માનો કે આનો સરવાળો કરી, આનું સ્થાન છે 22 પ્લસ આનું સ્થાન છે 35. તો કે આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થયા? 57. તો કે સાહેબ બોલા આમાં તો 50 વિદ્યાર્થીઓ 57 થયા. એટલે જો હમણાં કીધું આગળની રકમ કુલ રકમ કરતાં જ્યારે વધી જાય ત્યારે ઓવરલેપિંગ શું કહેવાય. તો શું કરવાનું છે? ઓવરલેપિંગમાં કંઈ નથી કરવાનું. આપણે જે રકમ આપેલી છે, ઓલી વખતે ઓલા દાખલામાં આપણે શું કર્યું હતું કે 60 માઇનસ 45 કર્યા હતા. અહીંયા મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી તો 57 છે એમાં 50 બાદ કરી. તો 50 બાદ કરી સાહેબ કેટલા આવ્યા? 7 વચ્ચે છે ના. આ બંનેનું સ્થાન એમાં ભેગું ગણાઈ ગયું છે એટલે કેટલા વ્યક્તિઓ છે? 2 વ્યક્તિઓ છે એટલે 2 હજી બાદ કરવાના. તો જવાબ કેટલો આવશે? 5. તો કે વ્યક્તિ એ અને બી વિદ્યાર્થી છે એ બંનેની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠેલા છે? વિદ્યાર્થીઓ 5 છે.
સાહેબ આ બે શું કામ બાદ કર્યા? તો એ બંનેની વચ્ચે છે, કારણ કે 57ની અંદર એ બંનેનું સ્થાન ભેગું ગણાઈ ગયું છે. તો કે 57માંથી 50 બાદ કરી એટલે 7 આવ્યા, તો 7 આવી ગયા ના, તો હજી એમાંથી એ બંનેનું સ્થાન ડબલ વખત ગણાનું છે, એટલે બાદ કરવું પડે. એટલે -2 કરો એટલે એની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 5 છે. આ ઓવરલેપિંગ છે કે સાહેબ જવાબ જ્યારે કેવો આવે, કુલ વિદ્યાર્થીઓ છે એની કરતાં મોટો આવે ત્યારે ઓવરલેપિંગ એટલે મોટી રકમ આવે ત્યારે આ યાદ રાખવાનું છે. છેલ્લે જવાબ જે આવે બાદબાકી જ કરવાની આમાંથી, પણ જે જવાબ આવે એમાંથી શું કરવાનું છે? તો કે 2 બાદ કરવાના છે. આ ઓવરલેપિંગ થયો. હવેના વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે કે ઓછામાં ઓછા અને મધ્યમાં કેટલા રહેલા છે એ હજી નક્કી કરવાના છે. આ બીજી રીતથી પ્રશ્ન પૂછે છે કે તો એ પ્રશ્નો શું છે એ આપણે પાર્ટ 2માં જોશું. તો આ વિડીયો જો તમને ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોઝ તમે જોવો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને લાઇક્સ કરજો. આભાર.